It is a time to forget everything. I promise you, you just forget everything and forgive everything and forgive everybody. I promise people will forget everything. સાચી વાત તો એ છે કે સમય આવી ગયો, બધું ભૂલી જાઓ બધું જ. જે તમારાથી બન્યું અને જે તમારી સાથે બન્યું ભૂલી જાઓ. તમારી જાતને પણ માફી આપી દો. અને કોઈએ તમારી સાથે કંઈક નબળું વર્તન કર્યું, ખરાબ કર્યું, હા તો એને માફી આપી દો, પણ ભૂલી જાઓ. સમય બધું ભૂલવાડી દેશે. સાચું કહું, લોકોની યાદ શક્તિ બહુ કમજોર છે. આજે બધું યાદ રાખે છે, સમય જતા બધું ભૂલી જશે. સમય બધું ભૂલવાડી દે છે. સારી વાતો, ખરાબ વાતો બધું ભૂલાઈ દેશે. આપણે જ શરૂઆત કરો ને ભૂલી જવાની. સાચી વાત તો એ છે, સમય આવશે ને આપણે પણ ભૂલાઈ જઈશું. કોણ યાદ કરે છે? કોણ યાદ કરે છે? આ ધરતી ઉપર અદ્ભુત વ્યક્તિત્વો ઈશ્વરની કક્ષાના આવીને ગયા. કોણ યાદ કરે છે? તો તમને કોણ યાદ કરશે? થોડાક વર્ષો છો, શ્વાસ આવે છે જાય છે ત્યાં સુધી છો. એ બંધ થઈ ગયા અચાનક, પછી તમને કોઈ યાદ નહીં કરે, બધા ભૂલી જશે. જેને પોતાના ગણો છો ને એ પણ ભૂલી જશે. સમયની સાથે સાથે બધું જ ભૂલાતું જાય છે. તો આપણે કેવી રીતે કાયમ યાદ રહીશું? સમય બધું જ ભૂલાવી દેશે. આજે હું યાદ છું, સમય જતા હું જ નહીં હોઉં અને હું જ નથી તો હું શું હતો, હું કેવો હતો, કોની જોડે, શા માટે? આ બધું તો સમયની સાથે સાથે ભૂલી જશે. સાચી વાત. અત્યારે તો બીજી ત્રીજી પેઢીના સંતાનો વડીલોને યાદ નથી કરતા, યાદ જ નથી કરતા. તો ભૂલી જવાનો તો સવાલ જ નથી. તમારે ઓળખાણ આપવી પડે કે આ મામા છે, આ માસા છે, કાકા છે, ફુવા છે, દાદા છે, નાની છે, નાના છે. એ બીજી ત્રીજી પેઢીને ખબર નથી, તો ખબર રાખવામાં રસ નથી. આપણી હાજરીમાં જ આપણે ભૂલાઈ ગયા છીએ. પણ સવાલ છે, આપણાથી આપણે નથી ભૂલાતા. આપણને આપણે યાદ રહી ગયા છીએ.
એ તો માટી ભેગા થઈશું, કાં તો ચિતામાં સળગીશું, ત્યારે આપણે આપણી જાતને ભૂલી ગયા છું. કેમ કે જાત જ નહીં હોય તો કેવી રીતે યાદ રાખીશું?